गुजरात राज्य पर बढ़ रहे सरकारी कर्ज पर वडोदरा के सामाजिक कार्यकर्ता ने अनोखा विरोध प्रदर्शन करते हुए मामले पर आपत्ति जताई है। गुजरात सरकार पर 4.30 लाख करोड़ से ज्यादा का कर्जा हो गया है। राज्य सरकार द्वारा लगातार विकास के बड़े बड़े दावे किए जा रहे हैं, लेकिन उसके साथ साथ मॉडल राज्य गुजरात पर कर्ज भी बढ़ रहा है। इतना बड़ा कर्ज लेने पर भी सामान्य जनता को वास्तविक लाभ नहीं मिल रहे हैं, जिस पर वडोदरा के सामाजिक कार्यकर्ता विठ्ठल आयरे ने भीख मांगते हुए नारेबाजी कर सरकार का विरोध किया। विरोध अमे एना माटे करी रह्या छे के आपणा सरकार गुजरात सरकार पर 4 लाख करोड़नुं देવું वधी गयुं छे। तो देવું वधी गयुं छे तो पैसा गया क्यां? आपणा सरकारमां तो कोई रोड रस्ता सारा नथी, ड्रेनेजनी सुविधा नथी, कोई जातनी आपणा शहेरमां सुविधा नथी। तो पछी आटલું બધું गुजरात सरकार पर देવું कम छे। एना माटे अमे मुख्यमंत्री श्री वडाप्रधानने कहेवा मांगीए छीए के तमे थोडुंक आपणा गुजरात पर ध्यान आपो અને જે આપણું જે દેવું વધી ગયું છે એ દેવું વહેલી તકે ઓછું થાય એવી જ અમારી માંગ છે। કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને વિરોધ અમે કરી રહ્યા છે કે માથા પર લાકડા લઈને જે શહેરની પ્રજા છે એને તમે ગામડા બની મોકલશો નહીં। શહેરની પ્રજા શહેરમાં રહેવા દો, નહીં તો ના છૂટકે આપણે છેલ્લે લાકડા વાપરવા માટે આપણે ગામડે જવું પડશે અને ગામડે રહેવું પડશે, કેમ કે શહેરમાં તો બાટલા બી મળતા નથી અને કોઈ જાતની સુવિધા મળતી નથી આપણાને। तो ना छूटके अपने गामड़ा बनी जवू पड़े एवी परिस्थिति है अपना गुजरात में, एटले अमे आज एनो विरोध करी रह्या छे। આજે 4.30 લાખ કરોડનું જે સરકારે દેવું કર્યું છે એ કયા કારણોસર કર્યું છે અને એનો પૈસા ક્યાં વાપર્યા છે એની માંગણી માટે આવ્યા હતા અને જનતાને જાગૃત કરવા માટે આવ્યા હતા। અમે કોઈ રંગમંચના કલાકાર નથી, પણ આગામી દિવસોમાં જો સરકાર દેવું ઓછું નહીં કરે તો આ પરિસ્થિતિ રહેશે ગુજરાતની જનતાની। તો આ અમે અરીસો બતાવવા માટે અહીંયા આવ્યા છે કે તમે પાણી આપી નથી શક્યા, રોડ રસ્તા યથાવત છે, ગટરોને ઢાંકણા નથી, તો પછી તમે આ દેવું કરી કરીને વાપર્યું છે ક્યાં કે ખિસ્સા ભર્યા છે? આનો હિસાબ માંગવા માટે આજે અમે જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા છે। મેં ભિક્ષુકનો વેશ ધારણ કર્યો છે અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે પહેલા તો સંપત્તિમાં છોકરા વધે એમ હતું, પણ હરણી બોટકાન પછી ખાલી ને ખાલી વાડકા વધે એમ છે, બીજું કાંઈ વધે એમ નથી।